18મી લોકસભા માટે પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે. સીટોની દ્રષ્ટિએ આ સૌથી મોટો તબક્કો છે. સવારે 7 વાગ્યાથી શરૂ થઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે. પ્રથમ તબક્કામાં 1625 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેમાંથી 1491 પુરુષ અને 134 મહિલા ઉમેદવારો છે. આ વખતે 8 કેન્દ્રીય મંત્રીઓ, 1 પૂર્વ મુખ્યમંત્રી અને 1 પૂર્વ રાજ્યપાલ પણ ચૂંટણીના રણ મેદાનમાં છે. નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ. બે 2024ની લોકસભા ચૂંટણીમાં અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, અંદમાન નિકોબાર, જમ્મુ કાશ્મીર, લક્ષદ્વીપ અને પોંડિચેરી એમ કુલ 21 રાજ્યોમાં આજે મતદાન છે. પ્રથમ તબક્કામાં મોદી સરકારના 8 મંત્રીઓનું ભવિષ્ય પણ આજે ઈવીએમમાં કેદ થશે. આ સાથે 2 પૂર્વ મુખ્યમંત્રી અને 1 પૂર્વ રાજ્યપાલનું ભવિષ્ય પણ આજે ઈવીએમમાં કેદ થશે. આ મંત્રીઓમાં નાગપુરથી ચૂંટણી લડી રહ્યા છે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી. અલવરથી ચૂંટણીના મેદાનમાં છે પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ. દિબ્રુગઢ સીટથી ચૂંટણી લડી રહ્યા છે આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ. દિબ્રુગઢ સીટથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે. અરુણાચલ પશ્ચિમથી ચૂંટણી લડી રહ્યા છે પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરણ રિજિજુ. રાજસ્થાનની બીકાનેર સીટથી ચૂંટણી લડી રહ્યા છે મંત્રી અર્જુન રામ મેઘવાલ. જમ્મુ કાશ્મીરની ઉધમપુર બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે જીતેન્દ્રસિંહ. ડેરી ઉદ્યોગ મંત્રી સંજીવ બાલિયાન અને ફગ્ગુનસિંહ કુલસ્તેનો પણ આ મંત્રીઓમાં સમાવેશ થાય છે. હોટ સીટોની જો વાત કરવામાં આવે તો નાગપુરથી પોતાની પરંપરાગત સીટથી ચૂંટણી લડી રહ્યા છે નીતિન ગડકરી, જેમને ગઈ લોકસભામાં નાના પટોળેને હરાવ્યા હતા. 2019માં આ સીટ પર 54.94% મતદાન થયું હતું. આ વખતે નીતિન ગડકરી સામે કોંગ્રેસના વિકાસ ઠાકરેનો મુકાબલો છે. મોદી સરકારના અન્ય મંત્રી કિરણ રિજિજુ પણ ફરી એકવાર અરુણાચલ પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. રિજિજુ 2019માં પણ અહીંયાથી જીત્યા હતા. આ વખતે એમનો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી નબામ તુર્કી સામે છે. 2019માં અરુણાચલ પશ્ચિમ સીટ પર 78.50% મતદાન થયું હતું. આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ ડિબ્રુગઢ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. મોદી સરકારમાં આયુષ મંત્રી છે. 2019માં ભાજપના રામેશ્વર તેલી ડિબ્રુગઢથી જીત્યા હતા. 2024ની ચૂંટણીમાં સર્બાનંદ સોનોવાલનો મુકાબલો કોંગ્રેસના સહયોગી એજેપીના ઉમેદવાર લુરિન જ્યોતિ ગોગોઈ સાથે થશે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં દિબ્રુગઢ સીટ પર 81.9% લોકોએ મતદાન કર્યું હતું. હવે વાત કરીએ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ વિશે. ફરી એકવાર જમ્મુ કાશ્મીરની ઉધમપુર સીટ પરથી તેઓ ભાજપના ઉમેદવાર છે. 2019માં અહીંથી માત્ર જીતેન્દ્રસિંહ જ જીત્યા હતા. આ વખતે એમનો સામનો કોંગ્રેસ તરફથી ચૌધરી લાલસિંહ સાથે છે. ગત ચૂંટણીમાં ઉધમપુર સીટ પર 79.7% લોકોએ મતદાન કર્યું હતું. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ રાજસ્થાનના બિકાનેરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. ગઈ વખતે બિકાનેરમાં અર્જુન રામ મેઘવાલ જીત્યા હતા. આ વખતે ભાજપના ઉમેદવારની સામે કોંગ્રેસના ગોવિંદ રામ મેઘવાલ છે. 2019માં 62.1% લોકોએ આ સીટ માટે મતદાન કર્યું હતું. હવે વાત કરીએ ઉત્તરાખંડની તો ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત રાજ્યની હરિદ્વાર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. રમેશ પોખરિયાલ નિશંક છેલ્લી લોકસભા ચૂંટણીમાં અહીંયાથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ વખતે ત્રિવેન્દ્રસિંહ રાવતનો સામનો કોંગ્રેસના ઉમેદવાર વિરેન્દ્ર રાવત સાથે છે. ગત ચૂંટણીમાં હરિદ્વાર સીટ પર 71.5% લોકોએ મતદાન કર્યું હતું. હવે વાત કરીએ યોગી આદિત્યનાથ જે આના મુખ્યમંત્રી છે યુપીની મુઝફ્ફરનગર સીટ પરથી કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાન જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. બાલિયાન 2019ની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી સાંસદ તરીકે ચૂંટાયા. આ વખતે એમનો મુકાબલો સપાના હરેન્દ્ર મલિક અને બીએસપીના દારાસિંહ પ્રજાપતિ સાથે છે. છેલ્લી ચૂંટણીમાં મુઝફ્ફરનગર સીટ પર 70.7% મતદાન નોંધાયું હતું. હવે વાત કરીએ ઇમરાન મસૂદ
પશ્ચિમ યુપીમાં કોંગ્રેસના એવા મોટા નેતા છે જેઓ પોતાના નિવેદનોના કારણે ઘણી વખત વિવાદોમાં રહ્યા છે. છેલ્લા 2 વર્ષમાં સપા બસપાના માધ્યમથી કોંગ્રેસ પાછી આવી છે. આ વખતે તેઓ સહરાનપુરથી સપા કોંગ્રેસ ગઠબંધનના ઇમરાન મસૂદ ઉમેદવાર છે. 2019માં બહુજન સમાજ પાર્ટીના હાજી ફઝલુર રહેમાન અહીંથી ચૂંટણી જીત્યા હતા. 2019ની ચૂંટણીમાં સહારનપુર સીટ પર 73.7% મતદાન થયું હતું. હવે વાત કરીએ ફગ્ગુનસિંહ કુલસ્તે વિશે. કેન્દ્રીય મંત્રી કુલસ્તે મધ્યપ્રદેશની મંડલા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. 2019માં ફગ્ગુનસિંહ કુલસ્તે અહીંથી જીત્યા હતા. આ વખતે એમની સામે કોંગ્રેસનો ચહેરો ઓમકારસિંહ મકરમ છે. 2019માં આ સીટ પર 81.5% લોકોએ મતદાન કર્યું. હવે વાત કરીએ નકુલનાથ. આ ચૂંટણીનો જાણીતો અને ચર્ચાતો ચહેરો મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલનાથ ફરી એકવાર 2019માં છિંદવાડા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા, જે આ વખતે ફરી એકવાર લડી રહ્યા છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપના વિવેક બંટી સાહુનો સામનો નકુલ સામે છે. છિંદવાડા બેઠક પર 2019ની ચૂંટણીમાં છિંદવાડા સીટ પર 85.7% લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. હવે વાત કરીએ હનુમાન બેનીવાલ વિશે. રાષ્ટ્રીય ડેમોક્રેટિક પાર્ટીના હનુમાન બેનીવાલ આ ચૂંટણીમાં કોંગ્રેસ આરએલપીના ઉમેદવાર છે. તેઓ રાજસ્થાનની નાગૌર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. હનુમાન બેનીવાલને 2019માં અહીંથી સફળતા મળી. આ વખતે એમની સામે ભાજપ તરફથી જ્યોતિ મિર્ધા મેદાનમાં છે. જ્યોતિ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે. 2019માં નાગૌર સીટ પર 69.8% લોકોએ એમના મતાધિકારનો ઉપયોગ કર્યો. હવે વાત કરીએ જીતન રામ માંઝી વિશે. હિન્દુસ્તાની અવમ મોરચા HAMના વડા જીતન રામ માંઝી બિહારની ગયા બેઠક પરથી એનડીએના ઉમેદવાર છે. 2019માં જેડીયુના વિજયકુમાર અહીંયાથી જીત્યા હતા. આ ચૂંટણીમાં જીતન રામ માંઝી સામે આરજેડીના કુમારનો વિજય થયો છે. 2019માં ગયા સીટ પર 58.1% લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો. હવે વાત કરીએ તમિલિસાઈ સુંદરરાજન. થોડા મહિના પહેલા સુધી તેલંગાણાના રાજ્યપાલ રહી ચૂકેલા તમિલિસાઈ પણ આ ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે અને કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં હમણાં જ જોડાયા છે અને ભાજપની ટિકિટ પર તમિલનાડુની ચેન્નાઈ દક્ષિણ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં અહીં ડીએમકેના ટી સુમતીએ જીત મેળવી હતી. 2024ની ચૂંટણીમાં તમિલિસાઈ સુંદરરાજનનો સામનો ડીએમકે તરફથી ટી સામાથી અને AIADMK તરફથી ડોક્ટર જે જયવર્ધન સામે છે. ગત ચૂંટણીમાં ચેન્નાઈ દક્ષિણ સીટ પર 59.6% લોકોએ મતદાન કર્યું હતું. હવે વાત કરીએ જીતિન પ્રસાદ વિશે. ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં મંત્રી રહેલા જીતિન પ્રસાદ પીલીભીતથી ભાજપનો ચહેરો છે. 2019માં વરુણ ગાંધી અહીંથી ભાજપની ટિકિટ પરથી સાંસદ બન્યા હતા. હવે એમનું પત્તું કાપીને જીતિન પ્રસાદને ટિકિટ મળી છે. આ ચૂંટણીમાં જીતિન પ્રસાદ સપાના ભાગવત સરન ગંગવાર અને બસપાના અનીસ અહેમદ ખાન એટલે કે ફૂલબાબુના નામે ઓળખાય છે એમની સામે ચૂંટણી લડી રહ્યા છે. છેલ્લી ચૂંટણીમાં પીલીભીત સીટ પર 69.1% મતદાન નોંધાયું હતું. હવે વાત કરીએ કાર્તિ ચિદમ્બરમ વિશે. તો ભૂતપૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ તમિલનાડુની શિવગંગા બેઠક પરથી કોંગ્રેસનો ચહેરો છે. 2019માં કાર્તિ ચિદમ્બરમ આ બેઠક પરથી સાંસદ બન્યા. આ વખતે એમનો મુકાબલો ભાજપના ડોક્ટર દેવનાથન યાદવ સામે છે અને AIADMKના ઝેવિયર દાસની સામે પણ છે. 2019માં 66.7% લોકોએ આ સીટ માટે મતદાન કર્યું હતું. હવે વાત કરીએ ટીટીવી દિનાકરણ વિશે. VK શશિકલાના ભત્રીજા ટીટીવી દિનાકરણ, જેઓ પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની નજીક હતા, એ થેની બેઠક પરથી ઉમેદવાર છે. અમ્મા મક્કલ મુનેત્ર કઝગમના મહાસચિવને આ ચૂંટણીમાં ભાજપનું સમર્થન મળ્યું છે. 2019માં AIADMKના P રવિન્દ્રનાથ કુમાર અહીંથી જીત્યા હતા. આ ચૂંટણીમાં ટીટીવી દિનાકરણનો મુકાબલો ડીએમકેના થંગા તમિલ સેલ્વાન અને AIADMKના VT નારાયણ સામી સામે છે. 2019માં થેનીમાં 65.8% લોકોએ એમના મતાધિકારનો ઉપયોગ કર્યો. હવે વાત કરીએ ભૂપેન્દ્ર યાદવ. કેન્દ્રીય મંત્રી છે, પર્યાવરણ મંત્રી. ભૂપેન્દ્ર યાદવ રાજસ્થાનની અલવર બેઠક પરથી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. બાબા બાલકનાથ
છેલ્લી લોકસભા ચૂંટણીમાં એટલે કે 2019માં અહીંયાથી જીત્યા હતા અને સાંસદ બન્યા હતા, જે હવે રાજસ્થાન વિધાનસભામાં ધારાસભ્ય છે. એક સમયે સાંસદ હતા, હવે ધારાસભ્ય છે. 2024ની ચૂંટણીમાં ભૂપેન્દ્ર યાદવ કોંગ્રેસના લલિત યાદવ સામે ચૂંટણી લડી રહ્યા છે. 2019માં અલવર સીટ પર 61.7% લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. હવે વાત કરીએ પ્રતાપસિંહ ખાચરિયાવાસ વિશે. રાજસ્થાનની ગેહલોત સરકારમાં મંત્રી રહી ચૂકેલા પ્રતાપસિંહ ખાચરિયાવાસ જયપુર બેઠક પરથી કોંગ્રેસનો ચહેરો છે. 2019માં ભાજપના રામચરણ બોહરા અહીંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ ચૂંટણીમાં ભાજપ તરફથી મંજુ શર્માનો મુકાબલો પ્રતાપસિંહ ખાચરિયાવાસ સાથે છે. ગત ચૂંટણીમાં જયપુર સીટ પર 71.6% મતદાન નોંધાયું. હવે વાત કરીએ દયાનિધિ મારન વિશે. તમિલનાડુના પૂર્વ મુખ્ય પ્રધાન એમ કરુણાનિધિના પૌત્ર દયાનિધિ ચેન્નાઈ સેન્ટ્રલથી ડીએમકેના ઉમેદવાર છે. 2019માં દયાનિધિ મારન આ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. ફરી એક વખત એમને ટિકિટ આપવામાં આવી છે અને 2024ની ચૂંટણીમાં દયાનિધિનો મુકાબલો ભાજપના વિનોજ પી સેલ્વમ અને ડીએમકેના બી તે પાર્થસારથીની સામે છે. 2019માં ચેન્નાઈ સેન્ટ્રલ સીટ પર 60.7% લોકોએ એમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. હવે વાત કરીએ ટી.આર. બાલુ વિશે. ડીએમકેના દિગ્ગજ નેતા છે બાલુ, જે ફરી એકવાર ચૂંટણીના રણ મેદાનમાં ઉતર્યા છે. 2019માં તમિલનાડુની શ્રી પેરુમ્બદુર બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા. 2024માં ટી.આર. બાલુનો સામનો એઆઈએડીએમકેના જી પ્રેમકુમાર અને ટીએમસીના વી.એન. વેણુગોપાલ સામે છે. 2019માં શ્રી પેરુમ્બદુરમાં 65.7% લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો. હવે વાત કરીએ કનિમોઝી વિશે. તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી કરુણાનિધિની પુત્રી કનિમોઝી થુથુકુડી બેઠક પરથી ડીએમકેના ઉમેદવાર છે. કનિમોઝી 2019માં અહીંથી જીત્યા હતા. આ વખતે એમનો સામનો એઆઈએડીએમકેના આર શિવસામી વેલ્લુમણી અને ટીએમસીના એસડીઆર વિજયસિલનના સામે છે. છેલ્લી ચૂંટણીમાં થુથુકુડી સીટ પર 71.3% મતદાન નોંધાયું હતું. હવે વાત કરીએ બિપ્લવ કુમાર દેવ વિશે. ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેવ 2024ની લોકસભા ચૂંટણીમાં ત્રિપુરા પશ્ચિમથી બીજેપીના ઉમેદવાર છે. 2019માં બીજેપીના પ્રતિમા ભૌમિક અહીંથી જીત્યા હતા. આ વખતે કોંગ્રેસના ઉમેદવાર આશિષ કુમાર સાહા સામે બિપ્લવસિંહનો મુકાબલો છે. 2019માં 87.1% લોકોએ આ સીટ પરથી મતદાન કર્યું હતું. હવે વાત કરીએ કે અન્નામલાઈ વિશે. ભાજપના અધ્યક્ષ છે કે અન્નામલાઈ રાજ્યની કોઈમ્બતુર લોકસભા સીટ પરથી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ગત વખતે અહીંયા સીપીઆઈ એમના પીઆર નટરાજન સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ વખતે અન્નામલાઈનો મુકાબલો ડીએમકેના પી રાજકુમાર ગણપતિસ અને એઆઈએડીએમકેના જી રામચંદ્રન સિંધાઈ સામે છે. છેલ્લી ચૂંટણીમાં કોઈમ્બતુર સીટ પર 66.7% મતદાન નોંધાયું હતું. 2019ની ચૂંટણીમાં આ તમામ 102 બેઠકો પર કુલ 69.96% મતદાન થયું હતું. આ બેઠકોમાં સૌથી વધારે મતદાન અરુણાચલ પ્રદેશની અરુણાચલ પૂર્વ સીટ પર થયું છે. અહીંયા 87.03% મતદારોએ એમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને એ જ સમયે બિહારની નવાદા સીટ પર સૌથી ઓછું મતદાન થયું હતું. અહીં માત્ર 49.73% મતદારોએ મતદાન કર્યું હતું. હવે વાત કરીએ બિહારની જમુઈ સીટ વિશે. વાત કરીએ તો આ સીટ પર લોક જનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાન સાંસદ છે. આ વખતે એમની પાર્ટી લોક જનશક્તિ પાર્ટી આ સીટ મળી છે, પણ ચિરાગ પાસવાને હાજીપુર સીટ પોતાના માટે રાખી અને પોતાના સંબંધી અરુણ ભારતીને મેદાનમાં ઉતાર્યા છે. આ સીટ પરથી ચિરાગ પાસવાન આ પરિવારવાદ માટે જાહેર નિશાના પર છે, કારણ કે અરુણ ભારતીએ અગાઉ જમુઈ સીટ પર કોઈ જ કામ નથી કર્યું. મતલબ એટલો જાણીતો ચહેરો નથી અને એમનું નામ જાહેર થયું ત્યાર પછી નવા ચહેરા તરીકે અહીંયા એ પ્રસ્થાપિત થયા જમુઈ બેઠક પર અને ચિરાગ પાસવાન હાજીપુર બેઠક પોતાના માટે રાખી. તો આ પ્રથમ તબક્કામાં પણ મોટાભાગની બેઠકો વચ્ચે આ જ 3 પક્ષો વચ્ચે જંગ છે. ત્યાર પછી તબક્કા બાદ બીજા તબક્કાનું મતદાન 26મી એપ્રિલે થશે. કુલ 7 તબક્કામાં 543 બેઠકો માટે 1 જૂને મતદાન સમાપ્ત થશે. તો તમામ બેઠકોના પરિણામ 4 જૂને આવશે. આ સાથે તમે શું માની રહ્યા છો? કેન્દ્રીય દિગ્ગજ મંત્રીઓ જ્યાંથી લડી રહ્યા છે, આ વખતે મોદી સરકારનું ભાવિ શું હશે? અમને કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.